વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। ડભોઈ વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ભાયલી ટીપી 3 અને ટીપી 4 વિસ્તારમાં આ નિર્ણય લેવાયો છે। હનુમાન જયંતિના દિવસે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો હતો। ધારાસભ્યના જણાવ્યા મુજબ અશાંત ધારો લાગુ થતાં વિસ્તારમાં રહેવાસીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થશે। જય શ્રી રામ। આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે તમામને આજના દિવસની શુભેચ્છા આપું છું। ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ તમામ ઉપર ઉતરે એ અભ્યર્થના સાથે આજે સવારે જ સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં અમે જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો આવશે। આજે સરકારે અશાંત ધારાને મંજૂરી આપી છે, ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીની તમામ પ્રજાને અભિનંદન આપું છું। ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર આશાંત ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું। આજના દિવસે ફરીવાર હનુમાન જન્મોત્સવની તમામને શુભેચ્છા, અભિનંદન। જય શ્રી રામ।